ગોકળ ગાય આ જીવજંતુને તમે ધીમી ગતિએ ચાલતા ન જોયું હોય તો પછી વડોદરા જતા રહો, કારણ કે અહીં ડ્રેનેજ નાખવાનું જે કામ ચાલે છે એ ગોકળ ગાયને પણ સારી કહેવડાવે એવું છે. પાલિકાએ કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યા પછી પણ હજી કંઈ ઠેકાણા લાગતા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે, પણ વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી આવી રહી છે એટલે શાસકો વાયદા કરી રહ્યા છે. તપાસીએ કે આખરે મામલો શું છે. આ કામ ચાલી તો રહ્યું છે, પણ તમને લાગે છે કે કોઈ ઝડપ થઈ રહી છે? આજવા રોડથી ખોડિયારનગરને જોડતો આ માર્ગ 2 વર્ષથી બિસ્માર છે. ₹4 કરોડના ખર્ચે વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે એવો લોકોનો અને વિપક્ષનો પણ આક્ષેપ છે. આવી ઢીલી કામગીરીના કારણે લોકોની હેરાનગતિ વધી ગઈ છે અને આ કંઈ 1-2 મહિનાની વાત નથી, બલકે છેલ્લા 2 વર્ષથી પબ્લિક તો હેરાન છે, છતાં દુકાનવાળા બી હેરાન છે, પછી જે ઘર જે નજીક છે એ બી હેરાન છે. કદાચ કોઈ મરે કોઈ પડે એનો જીવ જાય તો આની જિમ્મેદારી કોની? કોર્પોરેશન એટલું ધીરું કામ કરે છે. શા માટે ધીરું કામ કરે છે? કે કાગળના 4 ટુકડા તમારા જોડે છે કે પૂરા ટુકડા આપ્યા નથી તમારે? એના માટે એક ફર્સ્ટ કામ છે, આ જલ્દી કામ કરો. અત્યારે જે કામ ચાલી રહ્યું છે એની બિલકુલ સામે રહું છું અને છેલ્લા 1.5 વર્ષથી આ કામ એટલી મંદ ગતિએ ચાલે છે કે જેની કોઈ હદ નથી. ખબર નહીં હવે આ કામ ક્યારે પતશે. એ લોકો કહે છે કે 31મી તારીખ સુધીમાં પતી જશે, પણ લાગતું નથી કે મને પતી શકે. ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટર નાખવાનું આ કામ કોર્પોરેશને SK મકવાણા નામના કોન્ટ્રાક્ટરને આપ્યું છે, પણ કોન્ટ્રાક્ટરના મંથર ગતિના કામના કારણે મ્યુનિસિપલ કમિશનરે તેને 5 લાખનો દંડ ફટકાર્યો. પણ વિપક્ષ કહે છે એમ સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ, એની જેમ દંડ ફટકાર્યા બાદ કોન્ટ્રાક્ટર ભાઈ કામમાં ગતિ લાવ્યો છે. જોકે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે કામ વરસાદી ગટર ડિપાર્ટમેન્ટનું છે, સમય મર્યાદામાં જ કામ પૂરું થવાનું છે. ડિલે થવા પાછળનું કારણ જે બાજુમાં બીજી ડ્રેનેજ લાઈન નખાઈ એના લીધે મને મોડી સાઇટ સોંપવામાં આવી, એના લીધે ડિલે થયું છે. બાકી ચોમાસામાં કામ બંધ રહ્યું હતું, અત્યારે કામ પૂરજોશમાં ચાલુ છે. ખોદાણ ચાલ્યું છે, પુરાણ ચાલે છે, સેન્ટિંગ, સળિયા, સ્ટીલ વર્ક બધું જ ફૂલ સ્પીડમાં કામ ચાલુ છે. આ મહિનાના એન્ડમાં 99.9% પૂરું થઈ જશે કામ. મારી પાસે હજુ 1.5 મહિનાની મુદત બાકી છે. કામ ભલે ચાલુ છે, પણ કોર્પોરેશને 75 લાખની નવી નાખેલી ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ છે અને નવી ડ્રેનેજ લાઇન નાખવા છતાં પંપ મૂકીને પાણી ઉલેચવાનો વારો આવ્યો છે. લોકોનું કહેવું છે કે સામાન્ય લોકોના વોર્ડની તો વાત જવા દો, મેયર પિંકી સોની અને સિનિયર કોર્પોરેટર અજીત દધીચના વોર્ડમાં જ કોન્ટ્રાક્ટરો બેફામ છે. એક તરફ જો સરકાર કહેતી હોય કે લોકોને તકલીફ ના પડે એ પ્રમાણે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જોઈએ, એની જગ્યાએ ગોકળ ગતિએ ચાલતું કામ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલીમાં મૂકે છે. સ્પષ્ટ માંગ એવી છે અમારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટરની ઉપર અધિકારીઓ અને ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિત્વનું અંકુશ હોવું જોઈએ, જેથી કરીને આપેલા સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય, જેથી કરીને લોકોને હાલાકી ઓછી ભોગવવી પડે. આ તરફ વિપક્ષનું કહેવું છે કે આ બધી ઇલેક્શન ઇફેક્ટ છે. ચૂંટણીમાં લાભ લેવા ઝડપથી કામ મંજૂર કરી દેવાયું, પણ સમયસર કામ પૂરું થતું નથી અને સમય મર્યાદા પણ કેવી. 2 વર્ષથી અનેક નોટિસો પછી બી કામ ટલ્લે ચડાવી રહ્યા છે ને એના લીધે લાખો નાગરિકોને ત્યાં અવર જવરની તકલીફ પડે છે. વિકાસની મોટી વાતો તો થાય છે, પણ હકીકતમાં કામ આપ્યા પછી કામ પ્રોપરલી થાય ના, રાઈટ ટાઈમે ના થાય ને એની લીધે નાગરિકોને સહન કરવું પડે. આ કોઈ બી દિવસ ચલાવી ના શકાય. જોકે આ કામગીરી ક્યારે પૂરી થશે એવા સવાલના જવાબમાં મેયર તો હવામાન ખાતાના અધિકારીની જેમ લગભગ અને ચોક્કસ વાળો કોઈ વર્તારો કરતા હોય એમ કંઈક આવું કહે છે. લગભગ 31મી જાન્યુઆરી સુધીમાં લગભગ કામ પૂર્ણતાને આરે લગભગ થઈ જશે એવી શક્યતાઓ છે. છતાં પણ હું એમ કહું કે 15મી ફેબ્રુઆરી સુધી તો ફાઇનલી હું 10-15 દિવસ ઉમેરીને કહું છું કે લગભગ કામ 100% થઈ જશે. અને જેવું આ કામ કમ્પ્લીટ થાય છે, કારણ કે આ વિસ્તારની જે માટી છે જ્યારે ખોદવામાં આવે છે ને ત્યારે કંઈક સોફ્ટ વધુ પડતું એવું છે કે જ્યારે ખોદો જ છે ત્યારે એટલું ને એટલું જ કહી શકાય કે વધારે પડતી એકદમ નરમ પ્રકારની માટી છે, એટલે જ્યારે ખોદે છે ત્યારે વધારે ભાગ અંદર ખોદાઈ જાય છે અને એ રીતની થોડી ઇનકન્વીનિયન્સી પણ હતી. અને ઇન બિટવીનમાં નવા ખાતમુહૂર્ત અને નવા જે વરસાદીના કામો ચાલ્યા એના લીધે અધિકારીનું થોડું કામથી આમ 2 બાજુનું સંભાળવાને લીધે કદાચ આટલો વિલંબ થયો છે. તો મેયરના મતે 15 ફેબ્રુઆરી સુધી કામ પૂર્ણ થઈ જશે. ચાલો ત્યારે થોડો વધુ સમય રાહ જોઈ લઈએ. બીજું તો શું, કેમ કે પબ્લિક પાસે હાલ તો કોઈ બીજો વિકલ્પ પણ નથી. પણ હા, કામ ન થયું તો એટલું યાદ રાખજો
कि ये जो पब्लिक है ये सब जानती है। यूनुस गाजी, TV9, वडोदरा।